વડોદરા શહેરના વડોદરાના માંજલપુર ગામ વિસ્તારમાં જીવા મામાની ડેરી પાસે આવેલ એક કોમ્પ્લેક્સમાં સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈના એટીએમમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી। ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકોએ એટીએમમાંથી ધુમાડો નીકળતો જોઈ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી। જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઝડપથી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। प्राथमिक माहिती मुजब शॉर्ट सर्किटना कारणे आग लाग्यानी संभावना व्यक्त करवामां आवी रही छे। जो के सत्तावार कारण अंगे तपास चालू छे। आ घटनामां सदनसीबे कोई जानहानी थई नथी। एटीएम केबिनमां थोड़ीक नुकसानी थवा पामी होवानुं जाणवा मळ्युं छे। पोलीस द्वारा घटनास्थळनो कब्जो लई वधु तपास हाथ धरवामां आवी छे। समयसर मळेली माहिती अने फायर ब्रिगेडनी झड़पी कामगीरीना कारणे मोटी दुर्घटना टळी होवानुं स्थानिकोए जणाव्युं हतुं। रिपोर्टर अप्पू जोशी, वडोदरा। आज रोज मांजलपुर भागोर में एक एसबीआई नो एटीएम हतुं। एमां शॉर्ट सर्किटना कारणे एकदम आग लागी पण आजुबाजुना 2-3 दुकानों ते ऊपर जे फ्लेटो हतो फ्लेटो में भी नुकसान थयुं छे। माताजीना आशीर्वादथी कोई जानकारी नथी थई अने आग एटली भयंकर हती के एना भड़का दूर दूर लगीने देखावा लागेला। रविराज सिंह सोलंकी, एक सामाजिक कार्यकर्ता। हमारा मांजलपुर गामनी बहार जो कॉम्प्लेक्स आवेलुं छे त्या एटीएम ની અંદર आग लागी हती અને आग लागवाना कारणे आजूबाजूनी जे दुकानो छे એને પણ આગના એમાં આવી ગઈ હતી ભરડામાં અને ઉપર જે રહેણાંક વિસ્તાર છે એને પણ અસર થઈ છે અને ખૂબ મોટું નુકસાન થયું દેખાઈ રહ્યું છે। તાત્કાલિક અહીંયા સ્થાનિક લોકોએ ભેગા થઈને 108 અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી છે અને આગને ઓલવી નાખી છે। પૂર્ણપણે સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવી લીધો છે। કમનસીબે કે કોઈની જાનહાનિ થઈ નથી એટલે ભગવાનની કૃપા છે કે કોઈની જાનહાનિ નથી થઈ અને અત્યારે પોલીસ પણ અહીંયા હાજર છે। 108 ની ટીમ પણ છે, ફાયર બ્રિગેડ પણ છે અને જે કાર્યવાહી કરવાની હોય કાયદેસરની કાર્યવાહી કરવાની હોય એ બધી કાર્યવાહી અહીંના સ્થાનિક જે જસમંદી લોકો એ લઈ રહ્યા છે। અહીંયા સ્થાનિક નાગરિકોને એવું કહ્યું છે કે જીબીમાં અને એમજીવીસીએલમાં પણ અહીંના લોકોએ ફરિયાદ આપી હતી પણ છતાં પણ એમાં જીબીમાંથી કોઈ અહીંયા હાજર ન હોવાના કારણે આ બનાવ બન્યો છે અને આ બનાવ રોકી શકતા હોય તો એ લોકોને એવું કહેવું છે કે આ જીબી વાળા જો ટાઈમ પર સમયસર અહીંયા આવ્યો તો કદાચ આ જે બનાવ બન્યો છે એને રોકી શક્યા જે એમની આ નિષ્કાળજી છે એવું અહીંના જે સ્થાનિક રહીશો છે એમનું સ્પષ્ટપણે એવું કહ્યું છે કે એમજીવીસીએલની જે કામગીરી છે એની નિષ્કાળજીના કારણે કારણ કે બાજુમાં ડીપી આવેલી છે અને એની અંદર વોલ્ટેજનો કોઈ પ્રોબ્લેમ આવ્યો હશે એ વોલ્ટેજ હાઈ વોલ્ટેજના પ્રોબ્લેમે શોર્ટ સર્કિટ થયું અને શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગનો બનાવ બન્યો અને આ આગની દુર્ઘટના અહીંયા માંજલપુર ગામના ભાગોળ બની છે। શું? ચંદ્રશેખર પાટીલ, સામાજિક કાર્યકર્તા, માંજલપુર।